ભરૂચમાં અષાઢી બીજના દિવસે ઇસ્કોન દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના ઇસ્કોન મંદિર જીઆઈડીસી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન થયું છે. આ અંગે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ચૈતન્ય ગુરુદાસ મહારાજે જણાવ્યું હતું કે યાત્રાનું આ વર્ષે 11મો વર્ષ છે. અષાઢી બીજના પાવન દિવસે 27 જૂનના રોજ યાત્રા શહેરના શીતલ સર્કલથી ભવ્ય શોભાયાત્રા રૂપે પ્રારંભ કરશે. યાત્રા જ્યોતિનગર, તુલસીધામ અને ઝાડેશ્વર માર્ગે પસાર થતી કેજીએમ સ્કૂલ ખાતે સમાપન પામશે. યાત્રા બાદ શ્રી જગન્નાથજીની વિશેષ આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરાયું છે. ઇસ્કોન ભરૂચ દ્વારા આયોજિત 11મી જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન અષાઢી બીજના દિવસે 27 જૂન શુક્રવારે બપોરે 3:30 વાગે કરેલ છે. આ રથયાત્રા ભગવાન જગન્નાથની શીતળ સર્કલથી 3 વાગે આરંભ થશે અને ત્યાંથી કસક સર્કલ, પછી મક્તમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ, ચામુંડા માતાનું મંદિર અને જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈને કેજીએમ હાઈસ્કૂલ જશે. ત્યાં આ રથયાત્રા ભગવાન જગન્નાથની પૂર્ણાહુતિ થશે. ત્યાં સાંજે ભવ્ય ભગવાનની આરતી થશે જગન્નાથની, અને બધા ભરૂચના ધાર્મિક ધર્મપ્રેમી ભક્તો માટે પ્રસાદનું આયોજન કરેલ છે. તો મારો બધાને નમ્ર વિનંતી છે ભરૂચની ધર્મપ્રેમી જનતાને કે આ રથયાત્રામાં ભાગ લે. આ રથયાત્રા જ્યારે ચાલશે ત્યારે ભવ્ય કીર્તન થશે, ભગવાનના દર્શન થશે, ભગવાનની આરતીઓ થશે અને બધા માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે.